તો ચલો મારી સાથે હું તમને આજે જયપુરની ટૂર કરાવું. બધી એક જ કલરની દુકાનો હોય અને આ બંધ એટલે સર બંધ એટલે સિટી પર. અને અમે લોકો રેસ્ટોરન્ટની તલાશમાં છીએ. સામેની બાજુ હોય ને કપડાની માર્કેટ છે. બીજી વાર આપણે જયપુર નહીં આવી. સો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે કંઈક 9:30 અને આજે આપણે જવાના છીએ જયપુર એક્સપ્લોર કરવા માટે. તો ચલો મારી સાથે હું તમને આજે જયપુરની ટૂર કરાવું. ક્યાં જવાના છીએ હજુ પ્લાન નથી થયો, હવે નક્કી કરશું ક્યાં જવાના છીએ. બટ બિફોર ધેટ ક્વિક રૂમ ટૂર. તો ગાઈઝ આવો કંઈક આપણો રૂમ છે અને આ તો મેં થોડુંક ઘણું સેટ કર્યું છે, બાકી તો બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો જો આવો કંઈક રૂમ લાગે છે. આમ તો 2 જણાનો રૂમ છે પણ એક એક્સ્ટ્રા આપણે મેટ્રેસ દીધી છે તો અહીંયા લગાડી દીધી છે. બાકી બારેનો વ્યૂ એટલો સારો નથી, બારે તો દિવાલ દેખાય છે. તો ચલો અહીંયાથી નીકળી અને સૌથી પહેલાં આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી એના પછી ડિસાઈડ કરી કે ક્યાં જવાનું છે. એમ તો અમારા ભાઈએ જયપુર જોયેલું છે પણ કંપની ટૂરમાં આવેલા હતા ને, કંપની ટૂરમાં એટલે વધારે ઇન્ફોર્મેશન નથી. 2-4 જગ્યાની જ ઇન્ફોર્મેશન. તો આપણે એ 2-4 જગ્યા બી ચાલશે. એ કઈ કઈ હતી? અમર ફોર્ટ, હવા મહેલ, સિટી પેલેસ. હા, તો એ 3 જગ્યાએ આપણે બજેટમાં તો આવે રહી ને. બધું તો એ 3 જગ્યા તો છે જ, બાકી બધી જોશું આપે. તો ગાઈસ એ હે અમારા રૂમ નંબર 102. અને ભાઈ અહીંયા કને જેટલી બી હોટેલ છે ને બધાના લુક એને મહેલ જેવા દીધા છે અને નામ કેવા પેલેસ જેવા, रॉयल पैलेस, प्रिंस पैलेस. तो चलिए चलते हैं. तो भारतीय આપણી હોટલ કંઈક આવી દેખાય જો. અને અહીંયા કને ભાઈ હોટલ હે ને બધી સસ્તી હોય છે. આપણે બહારથી જોઈને એમ લાગે કેટલી મોંઘી હશે, પણ અંદર ભાવ પૂછી તો 1500 રૂપિયા, 1800 રૂપિયા, 2000 રૂપિયા, વધુ 3000માં સારામાં સારી હોટલ મળી જાય, રોયલ ટાઈપ. તો 10 વાગે છે ને, તેમ છતાં એટલી ગરમી લાગતી નથી. બપોરના કેવી ગરમી થશે એ તો ખબર નહીં. બાકી ગઈકાલે વરસાદ પડ્યો છે એના કારણે હોઈ શકે કે થોડુંક ઠંડુ હોય ને, એટલે જ આપણે એને ટોપી નથી લઈ આવ્યા. મેં વરસાદ પડે છે તો ઠંડુ હશે માહોલ, તો જરૂર નહીં પડે. અને આમે ટોપી પહેરીને તો વાળ ને બધા ખરાબ થઈ જાય. તો ઠીક છે, હાલ ઘડી તો ગરમી નથી, પછી જોઈ જેમ દિવસ જાય છે. અને અમે લોકો રેસ્ટોરન્ટની તલાશમાં છીએ. ઇન્ફોર્મેશન મળી છે કે સામેની બાજુ એક બિલ્ડિંગ છે, ત્યાં આગળ ઘણી બધી રેસ્ટોરન્ટ છે. તો અહીંયા કને ઘણી બધી કેફે છે, તો અહીંયા આપણે નાસ્તો મળી જશે. તો ચલો આવી કંઈક આપણે રેસ્ટોરન્ટ મળી છે. તો ચલો નાસ્તો કરીને ત્યાં સુધી અમે લોકો પ્લાન કરી લઈએ કે આજનો દિવસ આપણે ક્યાં એક્સપ્લોર કરવાનું છે. અને અહીંયા કને આઇકોનિક પ્લેસના ફોટોઝ લાગેલા છે. આ હવા મહેલ છે, આપણે શાયદ 99% પહેલાં અહીંયા જવાના છીએ. અને આ જલ મહેલ છે, બાકી અલગ અલગ જગ્યાઓ છે, બીજી તો મને નામ નથી ખબર. આ બેના નામ ખબર હતા. તો ચલો નાસ્તો આવી ગયો છે. નાસ્તામાં લીધા છે આપણે મસાલા ઢોસા, અને હેમલના તો કંઈક અલગ જ ઢોસા છે. આ છે ડુંગળીવાળા ઢોસા. આની અંદર ડુંગળીનું સ્ટફિંગ છે, આલુનું નથી. તો ચલો નાસ્તો કરી લઈ. તો ભાઈ લોકો આપણો નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે જવાના છીએ સૌથી પહેલાં હવા મહેલ જોવા માટે. અને એટલે આપણે ગાડી કરી છે, ગાડી આવશે એટલે પછી જવાનું છે. અહીંયાથી કંઈક 3 થી 4 કિલોમીટર છે. અને ઉબેરમાં ગાડીનો રેટ સસ્તો બતાવે છે. રિક્ષાવાળાને પૂછીને તો પૈસા ઘણા કહે છે, એના કરતાં તો ઉબેર સસ્તી પડે છે. તો જો ગાડીનો રેટ કેટલો છે, 95 રૂપીસ છે. અને અહીંયા જે લોકલ રિક્ષા ફરે ને એને પૂછા કરીને તો કહેશે 100 રૂપિયા, 150 રૂપિયા. રિક્ષામાં 100 રૂપિયા દેવા, એના કરતાં ગાડીમાં 95 રૂપિયા દેવા સારા નહીં. એટલે કરીને આપણે કેબ કરી છે. ચલો આપણી ટેક્સી તો આવી પણ રોંગ સાઈડથી આવી છે. સામેની બાજુ ઊભા છે ભાઈ. આવા 7 ગેટ એમ ને? 7 ગેટ છે આવા. અચ્છા. અને આ બંધ એટલે સર બંધ એટલે સિટી પર. શું ગજબ ગેટ બનાવ્યો. બીજા કોઈ કલરનો બિલ્ડિંગ જોવા નહીં મળે. એક જ કલર. એને કહેવાય દુકાન સિસ્ટમ. અને આ દુકાનોની સિસ્ટમ તમે જો, આ 500 વર્ષ 1000 વર્ષ પહેલાની સિટી છે. એ ટ્રાફિકનું કેટલું એન્જિનિયરિંગ જુઓ તમે. સાચી વાત. એટલા ચોડા રોડો જો. સાચી વાત. બધી એક જ કલરની દુકાનો, એક જ કલરની, એક જ સાઈઝની. બધાના ટાઇટલ એ સેમ સાઈઝના ટાઇટલ છે. વાહ ગજબ. ચારે બાજુ હવે આપણે ભરાઈ ગયા ને એમાં, ચારે બાજુ તમને એ જોવા મળશે. ખોલીને જોઈ શકો, ખોલવાની પરમિશન જ નથી. એકચ્યુઅલી ખિડકી છે એમ જોવાય. બોલો. ઓકે પછી કરીશું જવા મતલબ. તો આપણે હવા મહેલ પહોંચી ગયા છીએ અને આ છે હવા મહેલ. હા, હવા મહેલ.
અને ભાઈ આપણા તો ગુજરાતી નીકળ્યા ભાઈ. અમે તો વિચાર્યું નહોતું બોલો રાજસ્થાનની અંદર ગુજરાતી ભાઈ મળી જશે. સારું હે અને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી. થેન્ક યુ ભાઈ. ઓકે. તો અમે લોકો હવા મહેલ પહોંચી ગયા છીએ અને ભાઈનું સજેશન એમ હતું કે આની અંદર જવાનો કોઈ મતલબ નથી, તમારા પૈસા તૂટશે, જે છે એ બહાર જ છે, અહીંયાથી કરી લો. અને તમે જોયું હશે ઘણા બધા વિડીયોની અંદર કે સામેની બાજુ કેફે છે, ત્યાંથી ફોટોસ પડાવે છે માણસો, પણ ત્યાં એને પૈસા ઘણા બધા લે છે. તો એની બી અમને ના કરી કે કાંઈ મતલબ નથી, તમે અહીંયાથી ફોટોસ પડાવી લો નીચેથી, આ જ સારું છે, જે છે એ આ જ છે. તો ગાઈસ આ છે હવા મહેલ અને જો સામેની બાજુ અહીંયાથી ફોટોસ પડાવે ને જે કેફે ઉપરથી, એના ઘણા બધા ચાર્જ લેતા હશે. આપણે પૂછા નથી કરી, પણ આપણે ઈચ્છા નથી. આપણે ક્યાં ફોટા પાડીને પ્રધાનમંત્રીને બતાવવાના છે? તો ચલો હવા મહેલ તો આપણે જોઈ લીધું અને થોડા ઘણા ફોટોસ પાડ્યા છે, પણ બપોરનો સમય છે ને તો ફોટોસ એટલે સારા આવતા નથી અને નીચેથી તો સાવ બેકાર આવે છે. તો અમે ઓપોઝિટ સાઈડમાં આવી ગયા છીએ, અહીંયાથી તો બી 2-4 ફોટોસ આવ્યા છે. અને અહીંયા કને સામેની બાજુ હોય ને કપડાની ને માર્કેટ છે. તો ભાઈ હવે અમને એમ લાગી રહ્યું છે કે થોડી ગરમી થાય છે. 11:15 વાગો આવ્યા છે અને માહોલ ગરમ થઈ ગયો છે. અને અમે લોકો ને ગલતીથી આવી ગયા છે આ સિઝનમાં. આમ તો આ સિઝન નથી જયપુર ફરવાની, પણ ઠીક છે ચલો, માનતા ને હતી એટલે પછી ભેગું જયપુર ને જે બી ફરવાનું હશે ફરાઈ જશે. ગાઈસ હવે કંઈક સીન એવો છે, અમને વિચાર હતો કે અમે મોલમાં જશું, બપોરનો સમય આપણે મોલમાં કાઢી તો ઠીક રહે, કેમ કે બપોરના સમય ક્યાંય ફરવા જેવું છે નહીં. પછી હેમલ કે આપણે કામ કરી હોટલમાં હાલે જઈએ પાછા, મોલમાં ફરવું એના કરતાં આપણે હોટલમાં પહોંચી જઈ અને પછી પછાડના સમય કાંઈક તો આપણે એક્સપ્લોર કરશું, ઠંડો સમય થશે ને ત્યારે. તો હવે અમે લોકો ફરી પાછા આપણી હોટલમાં જઈએ છીએ. એમાં શું ખબર કે મોલ અહીંયાથી થાય છે 4 કિલોમીટર અને જે આપણે રૂમ રાખ્યો છે ને એ થાય છે 2 કિલોમીટર. તો અમે લોકો રૂમમાં જવાનો વિચાર કર્યો છે. तो भाई लोग अकल बड़ी कि भैंस बड़ी तो सबसे बड़े हम ભાઈ એક તો આપણે એવી સિઝનમાં આવ્યા છીએ કે જ્યાં સૌથી વધારે ગરમી થાય. 11 વાગ્યા સુધી તો ખબર ના પડી, પણ 11 વાગ્યા પછી શું ગરમી થઈ ભાઈ, ભયાનક ગરમી, સમજે ને. એટલે અમે વિચાર કર્યો કે મોલમાં જઈ, પછી વિચાર માંડી વાળો કે મોલમાં જઈએ એના કરતાં તો આપણે રૂમમાં જઈને આરામ કરીએ, એ બેસ્ટ રહેશે. સાંજના સમયે અગર ક્યાંક જવાનું થશે તો આપણે એક્સપ્લોર કરશું. બાકી એક વાત એ કે પોતાની ગાડી હોય અથવા તો ઓળખીતા હોય એના વગર જયપુર ફરવું આ સિઝનમાં કામ નથી ભાઈ. અને બારે તાપમાન છે અત્યારે કંઈક 37 અથવા તો 35, પણ નીચે લખેલું આવે છે કે તમને 41 જેવું ફીલ થઈ શકે છે. ભયાનક ગરમી ભાઈ. 10 વાગ્યા સુધી તમને ખબર ના પડી, 10-10:30 વાગ્યા સુધી, પણ પછી ધીરે ધીરે ગરમી વધવા લાગી એટલે અમે રૂમમાં આવી ગયા છીએ અને હવે આરામ કરી. તો ગાઈસ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને બીજી વાર આપણે જયપુર નહીં આવી આ સિઝનમાં હો ને, જ્યારે એનું એકચ્યુઅલ ટાઈમ હશે, મતલબ વિન્ટર છે કે મોન્સૂન છે કે ત્યારે આવવાનું થશે. બાકી ગરમીમાં તો જયપુર આવવાનું આપણે કોઈ કહેશે તો બી નહીં આવી, એટલી બધી ગરમી થાય છે. સવારના મને લાગ્યું હતું કે એટલી બધી ગરમી નહીં થાય, પણ બપોરના સમય તો હાલત ખરાબ થઈ ગઈ. ખેર ઠીક છે, આજનો જે બ્લોગ છે આપણે અહીં સુધી રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. આમ તો ભાઈ અમારો આખો રૂમ બરાબર છે, પણ એક વસ્તુ એવી છે ને અજીબો ગરીબ, તમને આ લેમ્પ દેખાય ને, લેમ્પ એને ભાઈ હવામાં ને ઝૂલતો હોય ને અવાજ કરે છે, એ પછડાય છે સામેની બાજુ. ને રાતના આપણે સૂતા હોય ને તો બીક લાગે ભાઈ. આ જો કામકાજ હવામાં ને આમ જ થોડી વાર થશે પછી વળી પાછું ચાલુ થઈ જશે.